હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો, અને આ તમામ પ્રશ્નો છે તે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. અને હવે પછીથી આપણે ધોરણ 6 થી લઈ અને 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી તમામ પ્રશ્નો લઈ અને આમાં અપલોડ કરવાના છે. હવે આ છે તે પહેલો ભાગ છે, ક્રમશઃ બીજા ભાગો છે તે પણ અપલોડ કરવામાં આવશે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ કયા વર્ષમાં જીત્યું હતું? તો ઈસવીસન 1453માં આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કો દ્વારા જીતવામાં આવ્યું હતું. આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે કોના દ્વારા જીતવામાં આવ્યું હતું? તો તુર્કો દ્વારા. ત્યાર પછી જોઈએ તો વાસ્કો દ ગામા ભારતમાં કયા વર્ષે આવ્યો હતો? તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા છે તે ભારતમાં આવ્યો હતો અને સૌપ્રથમ કાલિકટ બંદરે ઉતર્યો હતો. ત્યાર પછી જોઈએ તો વાસ્કો દ ગામા જ્યારે ભારતમાં આવ્યું ત્યારે કાલિકટમાં રાજા કોણ હતો? તો કાલિકટમાં રાજા છે તે સામુદ્રિક રાજા હતો, જેને ઝામોરિન તરીકે પણ ઓળખતા હતા. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના છે તે અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1505માં પોર્ટુગીઝોએ કોને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો હતો? તો શરૂઆતમાં વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને. પોર્ટુગીઝોએ પોતાની રાજધાની કોને બનાવી હતી? તો ગોવાને પોતાની રાજધાની બનાવી હતી ઈસવીસન 1530માં. સાગરના સ્વામી તરીકે કોણ ઓળખાતા હતા? તો પોર્ટુગીઝો છે તેઓ સાગરના સ્વામી તરીકે ઓળખાતા હતા અને તેઓના દ્વારા ચાચાગીરી છે તે પણ કરવામાં આવતી હતી. ત્યાર પછી જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી. ડચ લોકોએ સૌપ્રથમ કયા દેશ પર આક્રમણ કર્યું હતું? તો ડચ લોકો દ્વારા ઈસવીસન 1658માં શ્રીલંકા ઉપર આક્રમણ છે તે કરવામાં આવ્યું હતું. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો ગોલકોંડાના શાસક પાસેથી. તો આ જે પ્રજા હતી તે ડચ પ્રજા હતી. ત્યાર પછી જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવાનો હેતુ શું હતો? તો આ જે કંપની ઈસવીસન 1600માં સ્થપાઈ હતી ઇંગ્લેન્ડમાં, તેનો હેતુ શું હતો? તો પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. અંગ્રેજોએ પ્રથમ કોઠીની સ્થાપના ક્યાં કરી હતી? તો સુરતમાં પ્રથમ કોઠીની સ્થાપના કરી હતી અને વર્ષ 1613માં. કોની પરવાનગીથી અંગ્રેજોએ સુરતમાં વેપાર કરવાની પરવાનગી લીધી હતી? તો જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી છે તે લીધી હતી. જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોણે લીધી હતી? તો સર ટોમસ રો છે તેઓના દ્વારા જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી છે તે લેવામાં આવી હતી. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિને કોની પાસેથી મદ્રાસ, જે ચેન્નઈ તરીકે ઓળખાય છે હાલમાં, તેને પટેલએ કોઠી સ્થાપી હતી? તો ચંદ્રગીરીના રાજા પાસેથી 1639માં ફ્રેન્કો માર્ટીએ પરવાનગી લઈ અને મદ્રાસ અને પટેલે અને કોઠી છે તે સ્થાપી હતી. ત્યાર પછી જોઈએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની સ્થાપના 1664માં થઈ છે. ખાસ ધ્યાન રાખજો, આ છે તે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, જ્યારે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની સ્થાપના 1600માં થઈ હતી ઇંગ્લેન્ડ દ્વારા. પોંડિચેરીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ઈસવીસન 1673માં પોંડિચેરી છે તેની સ્થાપના થઈ હતી. ફ્રેન્ચોનું ભારતમાં મુખ્ય મથક કયું હતું? તો ફ્રેન્ચોનું મુખ્ય મથક છે તે મછલીપટ્ટનમ હતું. કર્ણાટક વિગ્રહો કોની વચ્ચે થયા હતા? તો અંગ્રેજો અને ફ્રેન્ચોની વચ્ચે આ જે કર્ણાટક વિગ્રહો છે તે થયા હતા. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? તો 1651માં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. ખાસ ધ્યાન રાખજો, અત્યારે અહીં વાત આવી છે બંગાળમાં. અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી? તો ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખસિંહ છે તેઓના દ્વારા બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની પરવાનગી છે તે આપવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને કોણે હરાવ્યા હતા? તો સિરાજ ઉદ દૌલા દ્વારા અંગ્રેજોને ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને હરાવવામાં આવ્યા હતા.
નવાબના કયા વિશ્વાસુ માણસે લાંચ લઈ કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું હતું? તો માણેકચંદ નામના માણસે લાંચ લઈ અને કોલકાતા છે તે અંગ્રેજને સોંપી દીધું હતું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 23 જૂન 1957ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. અત્યારે ખાસ ધ્યાન રાખજો, પહેલાં તો પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો અંગ્રેજ સેના અને નવાબની વચ્ચે. અને કોના નેતૃત્વ હેઠળ? તો ક્લાઇવના નેતૃત્વ હેઠળ 23 જૂન 1957ના રોજ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો બક્સરનું યુદ્ધ છે તે 1764માં 22 ઓક્ટોબર 1764માં થયું હતું. બંગાળના નવાબે કોની સાથે મળી અને અંગ્રેજોને બહાર હાંકી કાઢવા માટે યોજના બનાવી? તો બંગાળના નવાબ દ્વારા જે અવધના નવાબ છે તેઓ અને મુગલ સમ્રાટ સાથે મળી અને યોજના છે તે બનાવી હતી. અમેરિકાની શોધ ક્યાં મુસાફરી કરી હતી? તો ક્રિસ્ટોફર કોલમ્બસ છે તેઓના દ્વારા અમેરિકાની શોધ થઈ હતી. જમીન માર્ગે કયા વેપારીઓ ભારત સાથે વેપાર કરતા હતા? તો જે આરબના વેપારીઓ છે તે જમીન માર્ગે વેપાર કરતા હતા અને આ તમામ બાકીના હતા આ દરિયાઈ માર્ગે વેપાર કરવા માટેના પ્રયત્નો છે તે કરતા હતા. કોલમ્બસ ક્યાંનો રહેવાસી હતો? તો કોલમ્બસ છે તે ઇટાલીનો રહેવાસી હતો. કોલમ્બસ કયા વર્ષે ભારત આવવા નીકળ્યો હતો? તો ઈસવીસન 1492માં જે ક્રિસ્ટોફર કોલમ્બસ છે તે ભારત આવવા માટે નીકળ્યો હતો. કયો સમુદ્રી મુસાફર જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો? તો ક્રિસ્ટોફર કોલમ્બસ છે તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતે હિન્દુસ્તાન શોધ્યું છે તેનો શોધક છે તે માનતો રહ્યો, પરંતુ હકીકતમાં તેઓએ હિન્દુસ્તાનની શોધ નહોતી કરી. અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખવામાં આવે છે? તો તેઓ રેડ ઇન્ડિયનના નામે ઓળખવામાં આવે છે. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો તે પોર્ટુગલનો વતની હતો. ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો વાસ્કો દ ગામા દ્વારા જ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ છે તે થઈ હતી. વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા કયા સ્થળે પહોંચ્યું હતું? તો તે મિલિંદી સ્થળે પહોંચ્યું હતું. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ક્યારે ઉતર્યો હતો? તો 20 મે 1498ના રોજ કાલિકટ બંદરે ઉતર્યો હતો. પોર્ટુગલ લોકોને વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી? તો રાજા ઝામોરિન દ્વારા. જે કાલિકટ ઉતર્યો હતો વાસ્કો દ ગામા ત્યાં જ રાજા ઝામોરિન દ્વારા આ જે છૂટ છે તે આપવામાં આવી હતી. કયા વર્ષે પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી હતી? તો ઈસવીસન 1502માં પોર્ટુગીઝો દ્વારા કાલિકટમાં કોઠી છે તે સ્થાપવામાં આવી હતી. કાલિકટની કોઠી ફરતે કિલ્લો બાંધી પોર્ટુગીઝોએ કયા એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો હતો? તો અબુકર્ક નામના વ્યક્તિને તેના સેનાપતિ તરીકે રક્ષક છે તે નિમ્યો હતો. અબુકર્કે કયા વર્ષે ગોવા પર જીત મેળવી હતી? તો ઈસવીસન 1506માં અબુકર્કે ગોવા પર જીત મેળવી હતી. ડચ લોકો ક્યાંના રહેવાસી હતા? તો ડચ લોકો છે તે હોલેન્ડના રહેવાસી હતા. દીવ દમણ અને ગોવામાં કયા યુરોપિયન શાસન હતું? તો પોર્ટુગીઝો છે તેઓનું દીવ દમણ અને ગોવામાં શાસન હતું. હોલેન્ડ આજે કયા નામે ઓળખાય છે? તો હોલેન્ડ છે તે આજે નેધરલેન્ડ નામે ઓળખાય છે. કઈ સદીના અંત ભાગમાં ડચ લોકો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા? તો 16મી સદીના અંત ભાગમાં ડચ લોકો છે તેઓ ભારતમાં આવ્યા હતા. ડચ લોકોએ સૌપ્રથમ પોતાની વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી? તો ડચ લોકો દ્વારા પુલિકટ ખાતે પોતાની વેપારી કોઠી છે તે સ્થાપવામાં આવી હતી. ડચ લોકોએ કયા વર્ષે આગ્રામાં વેપારી કોઠી સ્થાપી હતી? તો આગ્રામાં 1663માં. ડચ લોકોએ પોતાની બીજી વેપારી કોઠી છે તે ક્યાં સ્થાપી હતી? તો મદ્રાસ ચેન્નઈ ખાતે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોના શાસનમાં થઈ હતી? તો રાણી એલિઝાબેથના શાસનમાં વર્ષ 1600માં ઇંગ્લેન્ડમાં એની જે સ્થાપના છે તે થઈ હતી. સુરતમાં આવેલ પ્રથમ અંગ્રેજ જહાજ વહાણનો કેપ્ટન કોણ હતો? તો જ્યારે પ્રથમ વખત અંગ્રેજ જહાજ આવ્યું ત્યારે તેનું વહાણનું કેપ્ટન છે તે કેપ્ટન હોકિન્સ હતો. કયા વર્ષે પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું હતું? તો ઈસવીસન 1605માં. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો હોકિન્સ છે, કેપ્ટન હોકિન્સ. તેઓ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર અંગ્રેજ હતો. કેપ્ટન હોકિન્સ છે તે કોના દરબારમાં હાજર થયો હતો? તો જહાંગીરના દરબારમાં છે તે હાજર થયો હતો. જહાંગીરે કયા અંગ્રેજને વેપાર કરવાની પરવાનગી આપી નહોતી? તો આ જે કેપ્ટન હોકિન્સ છે તેઓને વેપાર કરવાની પરવાનગી છે તે આપી નહોતી જહાંગીરે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. વેપાર કરવાની પરવાનગી છે તે આપી નહોતી કેપ્ટન હોકિન્સને.
કયા વિગ્રહોથી ટીપુ સુલતાનનું સામ્રાજ્ય સમાપ્ત થયું હતું? તો મૈસૂરના જે વિગ્રહો થયા, મૈસૂરના કુલ 4 વિગ્રહો થયા, તેમાં 2 વિગ્રહો છે તે ટીપુ સુલતાનના પિતા સાથે અને 2 વિગ્રહો છે તે ટીપુ સુલતાન સાથે થયા હતા, અને ત્યાં આ જે સામ્રાજ્ય છે ટીપુ સુલતાનનું તે સમાપ્ત થયું. કયા મુગલ શાસકે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી? તો શાહજહાં દ્વારા અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી. હવે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો મીર કાસમ અને અંગ્રેજો વચ્ચે આ જે બક્સરનું યુદ્ધ છે 1764માં એ લડાયું હતું. પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો હતો? તો મીર જાફર છે તે પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ છે તે બન્યો હતો. ત્યાર પછી જોઈએ તો બક્સરની લડાઈમાં કોની હાર થઈ હતી? તો બક્સરની લડાઈ જે થઈ હતી તેમાં મીર કાસમ છે તેની હાર થઈ હતી. મીર જાફરના અવસાન બાદ બંગાળનો નવાબ કોણ બન્યો હતો? તો રોબર્ટ ક્લાઇવ છે તેઓ મીર જાફરના અવસાન બાદ બંગાળનો નવાબ બન્યો હતો. ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો? તો ડુપ્લે છે તે ફ્રેન્ચોની કંપનીનો વડો હતો. પ્લાસીનું યુદ્ધ છે તે કયા અંગ્રેજ સેનાપતિની આગેવાનીમાં લડાયું હતું? તો પ્લાસીનું યુદ્ધ છે તે રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ લડાયું હતું. ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત કયા યુદ્ધથી થઈ? તો પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ, અને પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં. પ્લાસીનું મૂળ નામ શું છે? તો પ્લાસીનું મૂળ નામ છે પલાસી અથવા તો પલાસ. ત્યાર પછી જોઈએ તો પ્લાસીના મેદાનનું નામ કયા વૃક્ષના નામ ઉપરથી પડ્યું છે? તો ખાખરા એટલે કે પલાસના નામ ઉપરથી આનું નામ છે તે પડ્યું છે, અને પલાસના ફૂલ કયા રંગના હોય છે? તો તે લાલ રંગના હોય છે. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત છે તે વોરન હેસ્ટિંગ દ્વારા કરવામાં આવી હતી. કયા ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773 આ જે નિયામક ધારો છે આ ધારા હેઠળ ભારતમાં સર્વોચ્ચ અદાલત છે તેની સ્થાપના થઈ હતી. સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કોણે કરી હતી? તો વિલિયમ બેન્ટિંગ છે તેઓના દ્વારા ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. આધુનિક કાયદાની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત થઈ. સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? તો લોર્ડ વેલેસ્લી દ્વારા આ જે સહાયકારી યોજના છે તેને અમલમાં મૂકી હતી. કઈ યોજનાને મીઠા ઝેર જેવી યોજનાની ઉપમા મળી હતી? તો આ જે ઉપરોક્ત યોજના છે સહાયકારી યોજના, આ યોજનાને જ મીઠા ઝેર જેવી યોજનાની ઉપમા છે તે ઉપમા મળી હતી. વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌ પ્રથમ સ્વીકાર કોણે કર્યો હતો? તો આ યોજનાનો સૌ પ્રથમ સ્વીકાર છે તે હૈદરાબાદના નિઝામ દ્વારા કરવામાં આવ્યો હતો. અંગ્રેજોને કયા દેશ સાથે ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી હતી? તો અંગ્રેજોને નેપાળ સાથે ભય જણાતા તેમની સાથે મિત્રતા છે તે બાંધી હતી. ભારતની પ્રથમ 3 યુનિવર્સિટી કયા વર્ષે સ્થપાઈ હતી? તો ઈસવીસન 1857માં સ્થપાઈ હતી. અને ભારતની પ્રથમ 3 યુનિવર્સિટી કયા સ્થળે સ્થપાઈ હતી? તો મુંબઈમાં પ્રથમ યુનિવર્સિટી, ચેન્નઈમાં અને કોલકાતામાં, આમ 3 સ્થળોએ 3 યુનિવર્સિટી છે તેની સ્થાપના થઈ હતી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી ક્યારે લાગુ કરવામાં આવી? તો ઈસવીસન 1820માં રૈયતવારી છે તે લાગુ કરવામાં આવી. હવે રૈયતવારી છે તેના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો છે તેઓ રૈયતવારીના પ્રણેતા હતા. મહાલવારી પદ્ધતિ કોણે અને ક્યારે દાખલ કરી? તો હોલ્ટ મેકેન્ઝી દ્વારા આ જે મહાલવારી પદ્ધતિ છે તે દાખલ કરવામાં આવી અને 1822માં. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે કયો શબ્દ પ્રયોગ થતો હતો? તો ગામ માટે અથવા તો ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ છે તેનો શબ્દ પ્રયોગ થતો હતો. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો તે સમયે ગળી ઉત્પાદનની 2 પ્રથા હતી, એક તો નીજ પ્રથા અને બીજી રૈયતી પ્રથા. મુંડા જાતિના આદિવાસી સમૂહો ક્યાં રહેતા હતા? તો આ જે આદિવાસી સમૂહો છે તે છોટા નાગપુર આસપાસ રહેતા હતા. ઝારખંડ રાજ્યના હજારીબાગ આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? તો ઝારખંડ રાજ્યના હજારીબાગ આસપાસ સંથાલ જાતિ છે તેઓના આદિવાસી સમૂહ રહેતા હતા. કોયા ચળવળ ક્યાં થઈ હતી? તો આ જે કોયા ચળવળ છે તે આંધ્રપ્રદેશ ખાતે થઈ હતી સૌપ્રથમ. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1895માં જે વ્યાપક આંદોલન થયું હતું ઉલ ગુલાન નામનું, તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો બિરસા મુંડા દ્વારા આ જે ઉલ ગુલાન છે તે આંદોલનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, અને આ આંદોલન ઈસવીસન 1895માં થયું હતું. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ છે તે સ્થાપિત કરવા માંગતા હતા.
કયા યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી હતી? તો પ્લાસીના યુદ્ધ ઈસવીસન 1757થી ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી હતી. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો મંગળ પાંડે છે, તેઓ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ હતા. મંગળ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? તો 8 એપ્રિલ 1857ના રોજ. 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કોણે કહ્યો હતો? તો ઇંગ્લેન્ડના રાજપુરુષ છે ડિઝરાએલી, તેઓના દ્વારા આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેઓને રાજકીય અને ધાર્મિક બળવો કહેવામાં આવ્યો હતો. 1857 સંગ્રામનું બિહારમાં નેતૃત્વ કોણે કર્યું હતું? જે જાગીરદાર છે કુંવરસિંહ, તેઓના દ્વારા બિહારમાં નેતૃત્વ કરવામાં આવ્યું હતું. 1857ના સંગ્રામને કારણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે ગણાવ્યો હતો? તો જે 1857મો આ સંગ્રામ છે તેઓને વિનાયક દામોદર સાવરકર દ્વારા ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે ગણાવવામાં આવ્યો હતો. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને આશંકા હતી? તો ગાય અને ડુક્કરની. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં કોણે ભેળવ્યા હતા? તો ડેલહાઉસી છે તેઓના દ્વારા આજે ખાલસા નીતિ છે તે અપનાવવામાં આવી હતી અને જેનાથી બ્રિટિશ સામ્રાજ્યમાં ઘણા બધા રાજ્યો છે તેઓએ ભેળવ્યા હતા. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ કોણે દહેજમાં આપ્યો હતો? પોર્ટુગીઝો દ્વારા બ્રિટિશ રાજવીને મુંબઈનો ટાપુ છે તે દહેજમાં આપ્યો હતો. ઈસવીસન 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીતી લીધું હતું? તો અંગ્રેજો દ્વારા મરાઠાઓ પાસેથી દિલ્હી છે તે જીતવામાં આવ્યું હતું. મુગલ બાદશાહ અકબરે સુરત ક્યારે જીત્યું હતું? તો ઈસવીસન 1573માં. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક એ સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા હો તો અહીં ચેનલ તમે સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકો છો. તો ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.